પ્રધાનમંત્રી મોદી આખરે શું કહેવા જઈ રહ્યા છે? કોઈ પણ વાત હોઈ શકે છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સંબોધન કરવાના છે, દેશના નામે આજે સંદેશ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને કયો હશે આ સંદેશ? 11:45 થી 12 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, પરંતુ હવે ગમે તે ઘડીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરી શકે છે. 11:23 કેબિનેટ મીટિંગ ચાલી રહી હતી, તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ટ્વીટ કર્યું હતું. આપ ટ્વીટ આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેરે પ્યારે દેશવાસીઓ લખીને સંબોધન કર્યું દેશના લોકોને અને ટ્વીટ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોઈ પણ અગત્યનો સંદેશ આપી શકે છે. શું વિપક્ષને ધરાશાયી કરવાનો એક્શન પ્લાન હોઈ શકે છે? તો સંવાદદાતા કશ્યપ કમલમથી જોડાઈ ચૂક્યા છે. કમલમ, ભાજપના નેતાઓમાં કેવો માહોલ છે? શું કહી રહ્યા છે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટ્વીટ અંગે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રાષ્ટ્રજોગ સંદેશો આપવાના છે, ત્યારે નેતાઓ છે તે અહીંયા પણ ટીવીની સામે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન હશે ત્યારે ટીવીની સામે જ રહેશે. અને અત્યારે જે એક મીડિયા ટીમની બેઠક ચાલી રહી છે, નેતાઓ છે તે પણ અહીંયા જ હાજર રહેશે. અને જે રાષ્ટ્રજોગ સંદેશની જો વાત કરવામાં આવે તો આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જેથી નવી કોઈ જાહેરાત છે તે થઈ નહીં શકે. પરંતુ અત્યારે જે રાષ્ટ્રજોગ જે સંદેશો આપવાના છે તેમાં કેટલાક મહત્વની બાબતો છે તેને લઈ અને ચર્ચા જે છે તે હોઈ શકે છે. જેની જો વાત કરીએ તો જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા અને રાહુલ ગાંધી દ્વારા જે ગરીબો માટે થઈ અનેક જે યોજનાની જાહેરાત કરી છે. જી કશ્યપ, ધન્યવાદ માહિતી બદલ. આપ આપની સાથે જોડાઈ રહેજો. થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સંબોધન કરવાના છે તેને લઈને અનેક અચકળો આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું સંબોધન કરશે? કમલમ ખાતે પણ ભાજપના નેતાઓમાં અલગ માહોલ જોવા મળી રહ્યો છે. કોઈને પણ હાલ ખબર નથી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખરે શું કહેવા જઈ રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરી શકે છે. પાકિસ્તાનના મુદ્દાને લઈને પણ કોઈ સંબોધન કરી શકે છે. કોઈ યોજના હોય તો તેના વિશે પણ વાત કરી શકે છે. પરંતુ આ પહેલા જ સુરક્ષા સમિતિની જે બેઠક યોજાઈ હતી તે અંગે મહત્વની વાત અહીંયા સામે આવી રહી છે કે કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય સુરક્ષા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાત કરી શકે છે. પાકિસ્તાન અંગેના સંબંધો અંગે પણ કોઈ વાત કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ મહત્વપૂર્ણ સંદેશ તેના વિશે આપી શકે છે. રેડિયો, ટીવી અને સોશિયલ મીડિયા ઉપર પણ પ્રધાનમંત્રી મોદીનું આ સંબોધન જોવા મળશે. તો રાજકીય વિશ્લેષક યજ્ઞેશ દવે જોડાઈ ચૂક્યા છે. યજ્ઞેશભાઈ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 11:23 ટ્વીટ કર્યું અને કહ્યું કે આજે હું દેશવાસીઓને મહત્વપૂર્ણ સંદેશો આપવા જઈ રહ્યો છું. શું હોઈ શકે છે આ સંદેશો? શું કહેશો આપ? પ્રજાજોગ સંદેશો હોઈ શકે છે. એક તો પહેલા તો સૌથી પહેલા ચૂંટણી લક્ષી સંદેશો હોઈ શકે છે. બીજી વસ્તુ એ છે કે આ સંદેશો જે કરો એ કાં તો રોજગાર માટેની કોઈ મોટી જાહેરાત હોઈ શકે, કારણ કે એક રોજગારનો મુદ્દો એવો છે અને મોંઘવારીનો મુદ્દો એવો છે જેને પ્રધાનમંત્રી અડ્યા નથી. બીજું સંરક્ષણ બાબતે પણ કોઈ મોટી જાહેરાત થઈ શકે એવું લાગી રહ્યું છે. એટલે પ્રધાનમંત્રી જે ખરા એ અચંબાકારક અને આંચકાકારક જે ખરા એ આ પ્રમાણેના સ્ટેટમેન્ટ આપવા માટે ટેવાયેલા છે, કારણ કે નોટબંધીનો પ્રજા માટે આંચકારૂપ હતું. જે મુદ્દો છે એ કોઈ આંચકારૂપ ન હોઈ શકે અને પ્રજા માટે કોઈ ફાયદાની જ વાત હશે એવું લાગી રહ્યું છે. યજ્ઞેશભાઈ, સુરક્ષા સમિતિની આ પહેલા બેઠક યોજાઈ હતી, કેબિનેટ બેઠક ચાલી રહી હતી. એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન અંગે પણ કોઈ મહત્વની જાહેરાત હોઈ શકે? પાકિસ્તાન અથવા તો પીઓકે અંગે કોઈ મહત્વની જાહેરાત હોઈ શકે એટલા માટે કે પાકિસ્તાન પીઓકે ની અંદર એક મંદિર આપણું આવેલું છે અને એ મંદિર પાકિસ્તાને ખોલવાની પણ જાહેરાત કરી છે. તો એના માટે કદાચ એ હોઈ શકે કે આપણા તરફથી પણ પીઓકેમાં કેવી રીતે એને પરત મેળવવું એના માટે પણ કોઈ જાહેરાત કરી શકે, અથવા તો પ્રજાના માટે કોઈ ફાયદાની જાહેરાત પણ કરી શકે એવું માની શકાય. બિલકુલ. એર સ્ટ્રાઇક બાદ જે છે આઈબી અને રોની પણ ગતિવિધિઓ વધવા લાગી હતી. મહત્વપૂર્ણ વાત તેના વિશે પણ હોઈ શકે? મહત્વપૂર્ણ વાત તેના વિશે પણ હોઈ શકે, અથવા તો પાકિસ્તાન માટે કોઈ મહત્વનો કોઈ મુદ્દો હાથમાં આવ્યો હોય પ્રધાનમંત્રીના, કારણ કે જે ગઈ વખતે જેમ ઇમરાન ખાને પ્રધાનમંત્રીના જે ખાનગી ટ્વીટનો જવાબ જાહેરમાં આપી દીધો હતો એ પ્રમાણે પણ કોઈ મહત્વનો મુદ્દો હાથમાં આવ્યો હોય પાકિસ્તાનનો તો એ પણ જાહેર કરવા માંગતા હોય, અથવા તો અઝહર મસૂદ અંગેના કોઈ પુરાવા જાહેર કરવા માંગતા હોય એ પણ હોઈ શકે છે. એટલે આ પ્રમાણે કોઈ મહત્વની જાહેરાત સુરક્ષા અંગેની અથવા તો દેશમાં તો બે જ મુદ્દા બાકી છે, એક મોંઘવારી અને રોજગારી. આ ત્રણ મુદ્દામાંથી એક મુદ્દાની કોઈ જાહેરાત હોઈ શકે.
યજ્ઞેશભાઈ, આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, લોકસભાની ચૂંટણી આવી રહી છે, કયા એવા મુદ્દાઓ છે જેની ઉપર વાત ન થઈ શકે? મુદ્દાઓમાં વાત ન થઈ શકે તો જે સમસ્યાના મુદ્દા છે એમાં ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે જે એક્સરસાઇઝ કરી હતી એનો મુદ્દો નહીં લેવો, પરંતુ કોઈ એવો મુદ્દો આવ્યો હોય કે જેના કારણે ચૂંટણીની આચારસંહિતાને ટચ ન થતો હોય, કારણ કે કોઈ પાકિસ્તાનના કોઈ એવા ડોક્યુમેન્ટ અથવા તો કોઈ હાથ લાગ્યા હોય કે જેથી આપણે યુનોમાં રજૂ કરી શકીએ, અથવા તો વડાપ્રધાને કોઈ પોતાના ભારતીય જનતા પક્ષ તરફથી જે પ્રમાણે ચૂંટણી અંદર જાહેરાત થાય એવી કોઈ જાહેરાત કરવી હોય તો એ પણ જાહેરાત કરી શકે છે। એમાં કોઈ ચૂંટણી પંચ અથવા તો બીજું કોઈ વચ્ચે આવતું નથી। જી, ધન્યવાદ યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા બદલ। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું જાણકારી આપી શકે છે, કયો મહત્વનો સંદેશ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં આપી શકે છે? તમામની નજરો પ્રધાનમંત્રી મોદીના ટ્વીટ બાદ રાહ જોઈ રહી છે। તો સંવાદદાતા કશ્યપ ફરી એકવાર જોડાઈ ચુક્યા છે। કશ્યપ, કમલમમાં કેવો માહોલ છે, ભાજપના નેતાઓમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કમલમ ખાતે હાલ તો જે મીડિયા વર્કશોપ છે તે ચાલી રહ્યો છે અને નેતાઓ જે છે તે અત્યારે આ બેઠક છે તેમાં જ હાજર છે, પરંતુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ મેસેજ આપશે ત્યારે તમામ નેતાઓ છે તે તેને સાંભળશે અને આ એક કયાસ લગાડવામાં આવી રહ્યો છે। બીજેપીના જે નેતાઓ છે તે પણ કહી રહ્યા છે કે અત્યાર સુધી કયા મુદ્દે ચર્ચા કરવાના છે તેની જાણ તે લોકોને પણ નથી, પરંતુ સમાજ હિતની બાબતો જે છે તેને લઈ અને અગાઉ અનેક વખત ચર્ચા જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી ચૂક્યા છે અને કદાચ આ જ મુદ્દે વાત છે તે કરી શકે છે। મહત્વની બાબત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે માસ્ટર સ્ટ્રોક માટે જાણીતા છે અને કદાચ તેને લઈને જ કોઈ મુદ્દા ઉપર તે વાત કરે તેવા કયાસો છે તે લગાડવામાં આવી રહ્યા છે। એક બાબત એ પણ છે કે અત્યાર સુધી જે 5 વર્ષમાં મોદી સરકાર જે રહી છે અને તેમાં જે ગરીબલક્ષી યોજનાઓ જે તેના દ્વારા જાહેર કરવામાં આવી છે તેને લઈને પણ તે માહિતી છે તે આપી શકે છે, કારણ કે થોડા સમય અગાઉ જે કોંગ્રેસ દ્વારા જે ગરીબો માટે થઈ અને 72,000 આપવાની જે વાત કરી હતી તેને લઈ અને કોંગ્રેસ છે તેના માટે આ કદાચ લાભદાયી સાબિત થઈ શકે છે અને તેના વળતા જવાબમાં કેટલીક યોજનાઓ અંગે વાત છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે કરી શકે છે। અન્ય એક બાબત એ પણ છે કે સુરક્ષાને લઈને શું સ્થિતિ છે અને અન્ય કેટલાક જે તેને લગતા પાસાઓ છે તેને લઈને ચર્ચા જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આ રાષ્ટ્રજોગ સંદેશમાં કરી શકે છે। હાલ જે બીજેપીના નેતાઓ છે તે પણ ઉત્સુક છે કે કયા મુદ્દે વાતચીત થઈ શકે છે, કયા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ચર્ચા કરી શકે છે। આ તમામ બાબતો છે તેને લઈ અને તમામ નેતાઓ જે છે તે ઉત્સુક છે, પરંતુ સમાજલક્ષી કોઈ બાબત છે તેને લઈને ચર્ચા થઈ શકે તેવું ભાજપના નેતાઓ છે તે માની રહ્યા છે। જી કશ્યપ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અલગ અલગ વાતો સેવાઈ રહી છે, ત્યાં આગળ ભાજપના નેતાઓ એવી કઈ વાત કરી રહ્યા છે, શું કહેશો? તે પ્રકારની માહિતી સીધી રીતે આપે તેવું નથી લાગી રહ્યું, પરંતુ એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનની બીજેપીના નેતાનું સ્પષ્ટપણે માનવું છે કે હાલ જે